તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતીમાં. આજે આપણે જોવાના છીએ કે જે આવનારી પરીક્ષા છે એમપીએસડબલ્યુની, જે થોડાક સમયમાં પરીક્ષા લેવામાં આવનારી છે 420 જગ્યા માટે, એમાં અત્યારે તમને ખબર હશે કે સિલેબસ ફરી ગયો છે. થોડો ઘણો સિલેબસ છે એ ફરી ગયો છે. હવે એમાં એક નવો ટોપિક એડ થયો છે, મેન્ટલ હેલ્થ, માનસિક સ્વાસ્થ્ય. હવે એમાંથી તમે એ અને એક બીજો ટોપિક લઈને તમારે 50 માર્કના પ્રશ્નો પૂછવાના છે. તો આ ખૂબ અગત્યનો છે. જો તમારે સ્કીપ કરી દેશો તો કદાચ એવું બને કે તમારે છે પાસ થવામાં બીજા વિષય ઉપર વધુ ધ્યાન દેવું પડે, ગણિત, ગુજરાતી. તો તમને છે એ મેન્ટલ હેલ્થ વિશે આપણે છે એ સમજાવશું કે આ નવો ટોપિક જે મેન્ટલ હેલ્થનો આવ્યો છે એમાં કેવા એમસીક્યુ પૂછાય, અને આ એમસીક્યુ તમે તૈયાર કરો એટલે તમારે છે એ બહુ બીજી મહેનત કરવાની રહે નહીં, બીજું બધું મેન્ટલ હેલ્થમાં બહુ વાંચવાનું રહે નહીં. હવે આપણે એ સમજવાનું છે કે મેન્ટલ હેલ્થ એટલે માનસિક સ્વાસ્થ્ય. માનસિક સ્વાસ્થ્ય, મેન્ટલ હેલ્થનું ગુજરાતી શું? માનસિક સ્વાસ્થ્ય. હવે એમાં કેવા પ્રશ્ન પૂછાય છે? તો હવે છે તમે કાંઈ સાયકોલોજિસ્ટ નથી, કે તમે કાંઈ છે એ સાયકિયાટ્રિક ડોક્ટર નથી. જે મગજના ડોક્ટર હોય, કોઈ પણ વ્યક્તિ ગાંડા કાઢતો હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય તેની સારવાર કોણ કરે? તેની સારવાર કરે સાયકિયાટ્રિક ડોક્ટર. અને એનું કાઉન્સેલિંગ કોણ કરે? તો સાયકોલોજિસ્ટ કરે. હવે તમારે નથી કાંઈ સાયકોલોજિસ્ટ બનવાનું કે નથી કાંઈ સાયકિયાટ્રિક ડોક્ટર બનવાનું. તો પછી એવું નહીં બને કે મેન્ટલ હેલ્થમાં તમને બધી વસ્તુ ડીપમાં પૂછે. તમને ખાલી ઉપર છલું થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ. બસ એ સમજવા પૂરતું આપણે કાફી છે. બાકી આપણે કંઈ ડીપમાં જવાનું નથી ને ડીપમાં કોઈ કંઈ તમને પૂછવાનું નથી. એટલું બધું ડીપમાં પૂછવું હોય તો પછી આપણે છે એનો એમબીબીએસ પછી જે સાયકિયાટ્રિક વિભાગ આવે એ સાયકિયાટ્રિક ડોક્ટરનો કોર્સ આપણે કરતા હોય. એટલે તમને છે ઉપર છલું એમસીક્યુ આવશે. એ કેવા એમસીક્યુ આવશે, કેવા કેવા પૂછાઈ શકે, એ આજે આપણે તમને હું અહીંયા શીખવાડવાનો છું. તો ચાલો આપણે છે એ જોઈએ એમસીક્યુ. પહેલો પ્રશ્ન છે, મેનિયાનું મુખ્ય લક્ષણ કયું છે? હવે મેનિયા એટલે શું? તો મેનિયા એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો ગાંડપણ. હવે કેવું ગાંડપણ? તો તમે ઘણી વખત જોયા હશે, કોઈ ગાંડાને જોયા હોય તો ખબર હોય કે ગાંડા મૂંગા ન બેઠા હોય. કોઈ પણ આપણે એમ કે ગાંડો થઈ ગયો લાગે તો એ ગાંડા મૂંગા ન બેઠે. તમે જોજો ગાંડો શાંતિથી ન બેઠો હોય. મોટે ભાગે છે એ ગાંડો તોફાન કરતો હોય. કા આડેધડ છે બોલે તો આમ એક હમટી વધુ વધુ ગાળું બોલતો હોય, કે કંઈક તોફાન કરતો હોય, કંઈક મારકૂટ કરતો હોય. ઘણી વખત કોઈ ગાંડા કાઢે ને તો તમે જોજો ને 5 જણા પકડી રાખે ને તો એ બધાને આમ છોડાવીને છે દોડીને ભાગી જાય. ઘણી વખત છે તોડફોડ કરે, ઘણી વાર ગાળું બોલે, અથવા તો ઘણી વખત છે મારામારી કરે. તો મેનિયા એટલે ગાંડપણ. હવે મેનિયાનું આમાંથી મુખ્ય લક્ષણ કયું છે? તો ઓપ્શન એ ખૂબ ઉદાસ થઈ જવો, ઓપ્શન બી હાથ પગ ધ્રુજવા લાગવા, ઓપ્શન સી યાદશક્તિ જવી, ઓપ્શન ડી ખૂબ ઉત્સાહ, ઓછી ઊંઘ અને વધુ બોલવું. તો મેં હમણાં તમને સમજો એમ કે ગાંડા છે ઉદાસ થઈને શાંતિથી બેઠા ન હોય એને ગાંડો થઈ ગયો ન કહેવાય. એને શું કે ડિપ્રેશનમાં કોઈ વ્યક્તિ છે એ શાંતિથી આમ કોઈ બોલાવે તો બોલતું હોય, મૂંગું મૂંગું હાવ રહેતું હોય, સુનમુન થઈને રહેતું હોય, એને કાંઈ વસ્તુમાં રસ ન પડતો હોય, શાંતિથી કાં વધુ સૂતું રહે, કાં છે એ કોઈ યારે બોલે નહીં, તો એને શું કહે? એને કહેવાય ડિપ્રેશન, હતાશા. પણ મેનિયા એટલે શું? તો એનું મેનિયા ઊંધું. મેનિયા એટલે ગાંડપણ. તો એમાં શું થાય? તો કે એને છે ને ઊંઘ જ ઓછી આવે. જેને મેનિયા થઈ જાય ને ગાંડપણ, એને ઊંઘ ઓછી આવે. તમારે હુવાર હોય ને તો એ વ્યક્તિ હુવે નહીં, તો એ તોફાન જ કરતો. એટલે હું વધુ તોફાન આપણે આટલા આટલા તોફાન કરે તો હાલા ઊંઘ કેમ નથી આવતી? એટલે એને ઓછી ઊંઘ આવે. ઉત્સાહ ખૂબ હોય. કાંઈ પણ વ્યક્તિ એ કાંઈ પણ કામ કરે તો ખૂબ ઉત્સાહથી કરતો હોય. મતલબ કે ગાળું બોલે તો જોર જોરથી ગાળું બોલતો હોય, કાંઈ તોફાન કરે તો ફૂલ તોફાન કરતો હોય. પછી એ બોલ બોલ કરતો હોય. તમને ખબર હોય કોઈ ગાંડો હોય ને તો એકલો એકલો નકરું બોલ બોલ કરશે. તમારી પાસે તમને ખબર હશે આવું તમે છે એ તમારા આજુબાજુમાં તમે જોયું છે કે તમારી પાસે ને તમે શાંતિથી બે ભાઈબંધ વાતચીત કરતા બેઠા હોય ને તો એ ગાંડો આવશે અને ગાંડો એની રીતે બોલતો હોય કે હું દુનિયા આમથી આમ ફેરવી નાખું, આ ઈરાન છે યુક્રેનનું યુદ્ધ હું રોકાઈ દઉં, મારા એક હાથનો ખેલ છે. નકરો બોલ બોલ જ કરે. કા રાઇમ્સ મતલબ કે શાયરી ટાઈપનું બોલે, કાંઈ પણ બોલે પણ બોલ બોલ કરશે, શાંત નહીં રહે. એટલે આ મેનિયાના લક્ષણ શું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ખૂબ ઉત્સાહ, ઓછી ઊંઘ અને વધુ બોલવું. નવો પ્રશ્ન,
બાળકોમાં ઓટિઝમની શરૂઆત ક્યારે જોવા મળે છે? હવે પહેલા તો ઓટિઝમ એટલે શું? તો ઓટિઝમ એટલે શું કે તમે છે બાળક સાથે વાત કરવાનો પ્રયત્ન કરો ને તો બાળક છે આપણી સાથે વાત ન કરી શકે, મતલબ એ મૂંગું ન હોય, એ બોલતો હોય, સાંભળતો હોય, પણ તમે પૂછો કે તારું નામ શું બેટા, તો એ તમારે સામું જોવે નહીં. એ એની ધૂનમાં હોય. ધારો કે એના હાથમાં 5 પેન હોય ને તો એ 5 પેનું જોતો હોય કે 1 2 3 4 5 પેન, તો એ 5 પેન એની રીતે જોઈ રાખે, તમારી સામું જોતો હોય પણ તો એ તમને કઈ રિપ્લાય આપે નહીં, કારણ કે એ તમારી સાથે કોમ્યુનિકેટ ન કરી શકે. આપણે બીજા જનરલી આપણે કોઈ બે સારું છોકરું હોય, સામાન્ય હેલ્ધી છોકરું હોય, એને આપણે પૂછીએ કે તારું નામ શું, એટલે તરત કહેશે મારું નામ રોહન. તેમ તરત જવાબ દેશે. તારા પપ્પાનું નામ શું, તો જવાબ દેશે, એમના પપ્પાનું નામ બોલશે. પણ જે ઓટિઝમ વાળું બાળક હશે એને તમે પૂછો કે તારું નામ શું, તો એને ખબર નહીં હોય કે આ કોણ, મને કોણ છે, આ કોણ મને પૂછે છે, શું કામ પૂછે, કાંઈ નહીં. એ એની ધૂનમાં પડ્યું રહેશે. પછી કેવું હોય, ઓટિઝમ વાળું બાળક હોય ને એ જે પ્રવૃત્તિ કરશે ને એ નકરી કર જ કરશે. ધારો કે ઈ ગોળ આટા મારશે ને તો ઈ 15 વખત ગોળ આટા મારશે. ધારો કે રોટલી ખાશે ને તો ખાવાનું ખાવા માંડશે ને થોડું થોડું ખા જ કરશે. પછી ધારો કે એક જગ્યાએથી કૂદકા મારતો હશે ને તો એ છે ને 15 મિનિટ સુધી કૂદકા જ મારે રાખશે. ઘણી વખત છે એ બાળકમાં, ઓટિઝમના બાળકમાં એક ને એક એક્ટિવિટી ઘડીએ વળીએ જોવા મળે. એ છે એક ને એક એક્ટિવિટી, વારંવાર એક્ટિવિટી એક ને એક કરે રાખે. એટલે ઓટિઝમ વાળું બાળક શું કરે તો કે કોઈ સાથે છે એ કોમ્યુનિકેશન ન કરી શકે, ઓછું બોલે, પોતાના દુનિયામાં રચ્યું પચ્યું રહે, બહાર બીજા શું કરે ને એને કાંઈ લેવા દેવા ન હોય, પોતાની દુનિયામાં મસ્ત હોય, એકલું જીવન જીવતું હોય, એને કોઈની કાંઈ જરૂર ન હોય, કારણ કે એને કોઈ મેળય ન ખાય. પણ ઓટિઝમ હવે જ કોઈ, ધારો કે જન્મ સમયે તમને શું એવી ખબર પડી જાય, જન્મ સમયે તો બાળક બોલતું ન હોય એટલે એને તમે બોલાવવાની ટ્રાય કરવાના નથી ઈ કોઈ બીજા સાથે બોલવાનું. તો તમને જન્મ સમયે ખબર પડે કે બાળકને ઓટિઝમ છે કે નથી? ના. તો 10 વર્ષે, 5 વર્ષે, 3 વર્ષે ક્યારે ખબર પડે? તો એનો સાચો જવાબ છે 3 વર્ષ પહેલા. બાળક જેવું છે એ થોડુંક છે બોલતા થાય, ચાલતા થાય, સમજતા થાય એટલે 3 વર્ષનું બાળક થાય, 3 વર્ષ, 2 2 2.5 વર્ષનું થાય ત્યારે બાળક છે આ બધું વસ્તુ શીખી જાય. તો ત્યારે તમને ખબર પડી જાય કે આ બાળક છે એ સામાન્ય નથી, આને કાંઈક તકલીફ છે, ડોક્ટરને બતાવવું જોઈશે. આને શું છે એ તમને ન ખબર પડે, પણ ખબર પડે કે બાળકને કાંઈક તકલીફ છે એટલે તમે ડોક્ટર પાસે લઈ જાઓ એટલે ડોક્ટર પછી તમને સમજાવે કે આ બાળકને છે એ ઓટિઝમ નામની બીમારી છે. જો તમને છે એ આપણા વિડીયો છે ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહેજો, કારણ કે આ નવો ટોપિક છે એકદમ. આના વિશે તમને છે એ પ્રશ્નો છે વધુ પૂછાશે, પણ તમને યુટ્યુબમાં છે બને ત્યાં સુધી આના MCQ મટીરિયલ ઓછું મળશે. આપણે છે આવનારી પરીક્ષામાં આ બધું જે પૂછાવાના છે એના ઉપર આપણે છે લેક્ચર મૂકતા જવાના છીએ, FHW ફિમેલ હેલ્થ વર્કર અને MPHW ના. તો આપણી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે પરીક્ષામાં છે તમને આ બધા પ્રશ્નો ખૂબ ઉપયોગી થવાના છે. નવો પ્રશ્ન, માનસિક આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? મેન્ટલ હેલ્થ ડે ક્યારે ઉજવાય છે? માનસિક આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? 7 એપ્રિલ, 10 ઓક્ટોબર, 1 ડિસેમ્બર કે 31 મે? તો એનો સાચો જવાબ છે 10 ઓક્ટોબર. યાદ રાખજો, આમાં કઈ સમજવાનું છે નહીં, આ તો ગોખવું જ પડે કે ગાંધીજીનો જન્મ આવે ત્યારે અઠવાડિયા પછી, ગાંધીજીનો જન્મદિવસ છે અઠવાડિયા પછી છે એ માનસિક આરોગ્ય દિવસ ઉજવાય છે. 10મા મહિનામાં 10 ઓક્ટોબર, 10 10. આમ તો સમજવામાં થોડું સહેલું પડશે, 10 10. આપણે એમ સમજી શકીએ કે બે ગાંડા ક્યારે ભેગા થાય, તો કે બે ગાંડા ભેગા થયા 10 10. માનસિક આરોગ્ય દિવસ 10 તારીખે, 10મા મહિનાની 10 તારીખે. નવો પ્રશ્ન, ડિપ્રેશનના નિદાન માટે ઓછામાં ઓછો કેટલા સમય લક્ષણો હોવા જોઈએ? પેલા તો ડિપ્રેશન એટલે શું, તો હતાશા. કોઈ પણ વ્યક્તિ હતાશ થઈ જાય એટલે શું? તો હતાશ થઈ જવું એટલે કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય ને એટલે એને શું થાય કે કોઈ જોડે વાતચીત કરવું ન ગમે. હા, અમથો એ બધા સાથે વાતચીત કરતો હોય, હળી મળીને રહેતો હોય, પણ જેને ડિપ્રેશન આવે ત્યારે શું થાય, તો એને એકલા રહેવું ગમે, કોઈ સાથે બોલવું ન ગમે, એક ખૂણામાં શાંતિથી પડ્યો રહે, કોઈ સાથે કાંઈ બોલે ચાલે નહીં. આપણે એને પૂછીએ તોય તે કામ પૂરતા ખાલી જવાબ દે, પછી પોતે પાછો છે એ સાવ હતાશ થઈને પડ્યો હોય. આપણે એને પૂછીએ કે શું થયું, તો કે કાંઈ નથી થયું.
પણ એ મજામાં હોય નહીં. હવે ધારો કે એને છે એ ગીત ગાવું ગમતું હોય, પણ જયારે ડિપ્રેશનમાં હોય ને ત્યારે કઈ ગીત ગાવું ન ગમે. એને ધારો કે ક્રિકેટ રમવું ગમતું હોય, રોજ ક્રિકેટ રમવા જતો હોય, દરરોજ સવારે છે એ કોઈ છોકરો છે ક્રિકેટ રમવા જતો હોય, પણ એને જયારે ડિપ્રેશન આવે ને ત્યારે શું થાય? તો કે ક્રિકેટ રમવા જવાનું મૂકી દે, બસ ઘરે શાંતિથી બેઠો હોય. મતલબ કે એને જે એક્ટિવિટીમાં રસ હતો એ એક્ટિવિટીમાંથી ને પણ રસ વયો જાય. હું એમ નથી કહેતો કે કોઈ વ્યક્તિ ક્રિકેટ ન રમતો અચાનક રમવા જાય અને રમવાનું મૂકી દે, એવું કઈ નથી કહેતો. પણ જે રેગ્યુલર એક્ટિવિટી કરતા હોય એને જે સૌથી વધુ પ્રિય હોય એ એક્ટિવિટી પણ મૂકી દે. ક્યારે? તો કે ડિપ્રેશન હોય ત્યારે, હતાશ હોય ત્યારે. ડિપ્રેશનનું તમારે નિદાન કરવું હોય, નિદાન એટલે શું કે આ વ્યક્તિને ડિપ્રેશન છે કે નહીં તમારે નિદાન કરવું હોય તો ઓછામાં ઓછા કેટલા સમય સુધી લક્ષણો રહેવા જોઈએ? 3 અઠવાડિયા, 3 દિવસ, 1 અઠવાડિયું, 2 અઠવાડિયા કે 6 મહિના? તો એનો સાચો જવાબ છે 2 અઠવાડિયા. હવે 2 અઠવાડિયા સુધી છે એ વ્યક્તિને છે એ ડિપ્રેશનના લક્ષણ રહેવા જોઈએ. હવે ધારો કે છે બે ભાઈબંધ બાઈજા અને ક્રિકેટ રમવા રોજ જાતો હતો, પણ એને દાવ લેવો હતો ને એના ભાઈબંધે લેવા દીધો નહીં. એના એના હિસાબે એને ખાર હતો કે મારો ભાઈબંધ મારો દાવ આવવા નથી દેતો, એટલે બેટ તો મારી પાસે છે અને આપણે 2 દી રમવા જવાનું થતું નથી. આપણે 2-3 દી રમવા જવું નથી એટલે એને ખબર પડે કે આપણો દાવ કે નથી દેતો ને, તો એને ડિપ્રેશન ન કહેવાય. એ તો ખાલી તમે રિવેન્જ લેવા માટે 2 દિવસ તમે રિહાઈ ગયા છો. એ વ્યક્તિ રિહાઈ ગયો છે એટલે 2 દિવસ જાતો નથી, એને ડિપ્રેશન ન કહેવાય. પણ સતત 2 અઠવાડિયા સુધી એના શરીર એના મતલબ કે વ્યક્તિ છે 2 મહિના સુધી, 2 અઠવાડિયા સુધી લક્ષણો જોવા મળે ડિપ્રેશનના, તો તમે નિદાન કરી શકો કે આ વ્યક્તિને ડિપ્રેશન છે, આ વ્યક્તિને હતાશા છે. બાકી એક દિવસ તમારું કામ ન થાય કાંઈ, તમે ધારો કે તમારી છે એ ફેવરેટ ટીમ હોય, આઈપીએલમાં ફેવરેટ ટીમ હોય, એ ન જીતે અને તમે હતાશ થઈ જાઓ તો એ 2 દિવસ પૂરતી હતાશ રહે, એને ડિપ્રેશન કહેવાય નહીં. એને તો તમારે ફેવરેટ ટીમ જીતી નહીં એટલે તમને ન ગમ્યું, એટલે મજા ન આવી, 2 દિવસ સારું થતા ટાઈમ લાગ્યો, બસ એને ડિપ્રેશન ન કહેવાય. માનસિક મંદતાનું નિદાન કોણ કરે? હવે માનસિક મંદતા એટલે શું? તો આઈક્યુ, આઈક્યુ હોય ને એને કે બૌદ્ધિક ક્ષમતા. આઈક્યુ એટલે બૌદ્ધિક ક્ષમતા, ઇન્ટેલેક્ચ્યુઅલ. હવે આઈક્યુ આપણે કહીએ ને કે આનો આઈક્યુ છે બહુ સારો છે, બહુ હોશિયાર છે, આનો આઈક્યુ છે બહુ ઓછો છે. તો માનસિક મંદતા એટલે કે વ્યક્તિ છે માનસિક મંદતા એટલે ધારો કે એ વ્યક્તિ છે એની બૌદ્ધિક ક્ષમતા કેટલી છે, તેનું નિદાન કોણ કરી શકે? કે આ વ્યક્તિ છે એ ઓછું સમજી શકે છે, મતલબ કે મંદ બુદ્ધિનું બાળક છે કે તેજસ્વી બાળક છે કે એવરેજ બાળક છે, એની બુદ્ધિ કેવી છે? ધારો કે મંદ બુદ્ધિનું છે તો મંદ બુદ્ધિનું કોને કહેવાય? તો ધારો કે કોઈ 15 વર્ષનો છોકરો છે, એને પેન્ટ પહેરવું હોય, ધારો કે એને કપડાં પહેરવા હોય તો એને હજુ કપડાં પહેરતા ન આવડે. ધારો કે 5 વર્ષનું બાળક હોય તેને કપડાં પહેરતા ને એવું બધું આવડતું, પણ ધારો કે 15 વર્ષનું બાળક થાય તો એને કપડાં કેમ પહેરવા, કપડાં શર્ટના બટન કેમ બંધ વ્યવસ્થિત કરવા જોઈએ, એને 2-4 બટન ખુલ્લા એને ખબર ન હોય કે આ બટન ખુલ્લા છે, આવી રીતે બજારમાં ન જવાય 2-4 બટન ખુલ્લા રાખી વ્યવસ્થિત આપણે બટન બંધ કરી દઈએ, એવી બધી કાંઈ ખબર પડતી ન હોય. રોજિંદા જીવનમાં એને જે આપણે બધી રેગ્યુલર એક્ટિવિટી કરીએ એ પણ એને ન આવડતી હોય કે કેમ કરવી, એને કહેવાય મંદ બુદ્ધિનું બાળક. એવી રીતે જેને બહુ વધુ ખબર પડતી હોય એને કહેવાય બૌદ્ધિક બાળક, એનો આઈક્યુ સારો કહેવાય. હવે એ બૌદ્ધિક ક્ષમતા કેવી છે એની નિદાન કોણ કરે? એમપીએસડબલ્યુ કરે, આશા વર્કર કરે, શિક્ષક કરે કે પ્રશિક્ષિત ડોક્ટર અને સાયકોલોજીસ્ટ કોણ કરે? તો માનસિક મંદતાનું નિદાન કોણ કરે? પ્રશિક્ષિત ડોક્ટર અથવા સાયકોલોજીસ્ટ. સાયકોલોજીસ્ટ છે અથવા તો જે ડોક્ટર છે એ ડોક્ટર નિદાન કરશે કે આ વ્યક્તિનું છે એ સાચે છે એ મંદ બુદ્ધિનું બાળક છે, કેમ થયું નાટક કરે છે, કે સાચે મંદ બુદ્ધિનું છે કે તેજસ્વી બાળક છે, એનું નિદાન કોણ કરશે? તેનું નિદાન કરશે સાયકોલોજીસ્ટ અથવા ડોક્ટર. હવે જ્યારે છે તમે છે વેબ સિરીઝ જોતા હોય, વેબ સિરીઝ તમે જોતા હોય તો તમે છે ને
ફેમિલી મેન જોયું હોય તો તમને ખબર હશે કે ફેમિલી મેનમાં છે જે હીરો છે મનોજ વાજપેયી એ છે એ એ અને એની પત્ની છે સાયકોલોજીસ્ટ પાસે જાય છે. શું કામ જાય? તો કે તમારા મગજમાં તમને ક્યારેક છે મતલબ કે બહુ ગુસ્સો આવી જતો હોય તો તમે છે સાયકોલોજીસ્ટ પાસે જઈ શકો કે મને ગુસ્સો કેમ બહુ આવે છે, એટલે સાયકોલોજીસ્ટ નિદાન આપે કે તમારે ગુસ્સો આ રીતે ન કરવો જોઈએ, આવી રીતે તમારે જીવન જીવવું જોઈએ, એવું બધું તમને સમજાવે. ડિપ્રેશનમાં હોય તો તમારું કાઉન્સેલિંગ કરે. કોણ તમે ખૂબ હતાશ થઈ ગયા હોય તો સાયકોલોજીસ્ટ પાસે જાઓ, તમારું કાઉન્સેલિંગ કરે અને તમને સમજાવે કે ડિપ્રેશનમાંથી કઈ રીતે બહાર આવવું. એને કહેવાય સાયકોલોજીસ્ટ. અથવા તો ડોક્ટર. કોણ તમારું છે એ માનસિક મંદતાનું નિદાન કરે તો કે ડોક્ટર અથવા તો સાયકોલોજીસ્ટ. નવો પ્રશ્ન, ઓસીડી એટલે શું? આપણને પૂછ્યું છે પૂરું નામ ઓસીડી એટલે શું? તો કે ઓપ્શન એ ઓવર કોન્ફિડન્સ ડિસઓર્ડર, ઓપ્શન બી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, ઓપ્શન સી ઓરલ કેર ડિઝીઝ, ઓપ્શન ડી ઓક્યુપેશનલ ડિસેબિલિટી. તો હવે અહીંયા આપણને પૂછ્યું છે કે ઓસીડી નું પૂરું નામ શું? તેનો સાચો જવાબ છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. ઓપ્શન બી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. હવે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે શું? તો ધારો કે કોઈ વ્યક્તિ એક ને એક એક્ટિવિટી વારંવાર કરે ને એને કહેવાય ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. કોઈ પણ વસ્તુ વારંવાર કરે એને કહેવાય ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. ધારો કે કોઈ વ્યક્તિ છે એ ધારો કે કોઈ વ્યક્તિને એવું થાય કે મારા હાથ છે ને એ ગંદા છે એટલે મારા હાથ ધોવા પડશે. એટલે આપણે સામાન્ય રીતે છે એક વ્યક્તિ હાથ ક્યારે ધોવે? ધારો કે એને જમવા બેસવું હોય ત્યારે, ધારો કે કંઈક કામ કરી અને ધારો કે કંઈક કામ કર્યું એટલે એના હાથ ગંદા થયા હોય, પછી એને પાણી બાણી પીવું હોય તો એ હાથ ધોઈ નાખે જેથી છે એના હાથ ખરાબ ન રહે, એટલે પાણી પીવા માટે હાથ ધોઈ નાખે. તો હવે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર વાળો વ્યક્તિ હોય ઓસીડી વાળો, એ શું કરે? તો એ આખો દીમાં છે ને હાથ ધો ધો કરે. ધારો કે આખો દિવસમાં નહીં નહીં તો એ 50 વાર હાથ ધોઈ નાખે. કે કાંઈક કરે ને, ધારો કે શું કર્યું તો કે બસ આમ થોડીક આમ સંજવેરી બે ઓલી કરી એટલે હાથ ધોઈ નાખે. ધારો કે શું કર્યું તો કે ટેબલ ઉપર ખાલી અમથા હાથ હમણાં 2 મિનિટ મૂક્યા હતા, 5 મિનિટ હાથ ધોઈ નાખે. એટલે ઈ વ્યક્તિ છે એ વારંવાર હાથ ધો ધો જ કરે તો એને ડિસઓર્ડર કહેવાય. શેનો ડિસઓર્ડર? તો કે એના હાથ ધોવાનો ડિસઓર્ડર છે. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર શેનો છે? તો કે વારે ઘડીએ હાથ ધોવાની ટેવ છે. કોઈકને કેવું હોય વારે ઘડીએ પગ ધોવાની ટેવ હોય. કોકને કેવું હોય કે ધારો કે અલગ અલગ, હું તમને વાત કરું છું, બધાય છે અને ઓસીડી જ કહેવાય પણ આ પ્રકાર હોય અલગ અલગ હોય. અલગ 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 ટાઈપના ઓસીડી હોય. ધારો કે કોઈ વ્યક્તિ છે એ ધારો કે કોઈ વ્યક્તિ છે પગ ધોવે તો દિવસમાં એ છે 15-20 વખત પગ ધોઈ નાખે. આપણે જનરલી કેટલી વાર પગ ધોતા? તો કે 1 થી 2 વાર 3 વાર પગ ધોઈએ. આ વ્યક્તિ છે 15-20 વાર પગ ધોઈ નાખે. એટલે એક ને એક વસ્તુ વારંવાર કરે એને કહેવાય ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. એને એ વસ્તુ કરવી જ પડે, ન કરતા હોય એને મજા ન આવે. એને કહેવાય ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. નવો પ્રશ્ન, વૃદ્ધોમાં ડિમેન્શિયાનું સૌથી પહેલું લક્ષણ કયું છે? તાવ આવવો, યાદશક્તિ ઘટવી, ખાસ કરીને તાજી ઘટના, ખાંસી આવી કે દેખાતું બંધ થવું. તો વૃદ્ધોમાં ડિમેન્શિયાનું સૌથી પહેલું લક્ષણ કયું છે? હવે ડિમેન્શિયા છે, ડિમેન્શિયા એટલે શું? તો ડિમેન્શિયા એક મોટી ટર્મિનોલોજી છે. હવે ડિમેન્શિયાનું સૌથી પહેલું લક્ષણ કયું છે? તો એનો સાચો જવાબ છે યાદશક્તિ ઘટવી, ખાસ કરીને તાજી ઘટના, એને યાદ ન રહેવી. હવે પેલા ઉંમરલાયક થાય ને એટલે શું થાય? તો ઉંમરલાયક થાય ને એટલે વ્યક્તિમાં ડિમેન્શિયા જોવા મળે. તો ડિમેન્શિયા કોને કહેવાય? ધારો કે એ વ્યક્તિને છે ને યાદ ન રહે કાંઈ વસ્તુ યાદ ન રહે, એમાંય તો જે હમણાં થયું ને એ તો યાદ જ ન હોય. ધારો કે એ છે એ હમણાં શાકભાજી લઈને આવ્યું હોય ને તો આપણે પૂછ્યું કે શાકભાજી લઈ આવ્યા? તો કે ના હું નથી ગયો. એટલે એને ખબર જ ન હોય કે આજે શાકભાજી સવારે લઈને આવી ગયા ઘરે. એટલે એની યાદશક્તિ ઓછી થઈ જાય. ઘણી વખત ઈ કેવું થાય કે 10 ભૂલી જાય. આપણે કહીએ ને કે 10 ભૂલી જાય. એટલે આપણે એમને છે ધારો કે ઈ જે ગામમાં રહેતા હોય ત્યાંથી ધારો કે હું છે એ સુરતમાં રહું છું અને સુરત થી વડોદરા રોજ મુસાફરી કરું છું. પણ એક દિવસ ધારો કે એને 25 વર્ષ મુસાફરી કરી પછી તમે એને પાછો એને વિસ્તારમાં પાછો લઈ જાઓ સુરત થી વડોદરા, તો એમ થાય કે હું ક્યાં આવી ગયો? એ ભૂલી જાય.
કે હું ક્યાં આવી ગયો, જ્યાં એ ડેઈલી જાતા હતા છતાં એ ભૂલી જાય કે હું ક્યાં આવી ગયો. આવું તો મેં કોઈ દી જોયું જ નથી. એટલે આવું બધું શેમાં થાય તો કે ડિમેન્શિયા, જે વસ્તુની જાણ તો એને પણ ભૂલી જાય, યાદ શક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય. એની જે એક્ટિવિટી હોય, એક્ટિવિટી રૂટીન ઓછી થઈ જાય, જે એની છે એ કામ કરવાની શૈલી હોય, ધીમે ધીમે બધું ઓછું થતું જાય, એને કહેવાય ડિમેન્શિયા. હવે ડિમેન્શિયામાં શું થાય તો કે ભાઈ તાવ આવે, ખાંસી આવે, દેખાતું બંધ થાય, ના એવું કાંઈ ન થાય. યાદ શક્તિ ઓછી થાય અને તાજી ઘટના છે ઓછી યાદ રહે. નવો પ્રશ્ન, માનસિક આરોગ્ય અધિનિયમ 2017 મુજબ શું અધિકાર છે? માનસિક આરોગ્ય અધિનિયમ 2017 મુજબ શું અધિકાર છે? ઓપ્શન એ મફત સારવારનો અધિકાર, ઓપ્શન બી કલંક વિના જીવવાનો અધિકાર, ઓપ્શન સી ગુપ્તતાનો અધિકાર કે ઉપરના બધા? તેનો સાચો જવાબ છે ઉપરના બધા. હવે મફત સારવાર કરવાનો છે બધાને અધિકાર છે, કલંક વિના જીવન જીવવાનો અધિકાર છે, ગુપ્તતાનો અધિકાર છે. તમે કાંઈ એવી વસ્તુ હોય એને સિક્રેટ રાખી શકો તો તમારો અધિકાર છે કે એ વસ્તુને તમે સિક્રેટ રાખી શકો. તમારે કોઈની વસ્તુ કેવી ન હોય તો બીજા તમારી વાત છે એ કહી ન શકે. તમારે છે, તમારે ધારો કે વિરાટ કોહલીને એના બાળકોને બતાવવા નથી મીડિયા સમક્ષ, તો એ છે ને ગુપ્તતાનો અધિકાર છે. ધારો કે એમના છે બાળકોને છે ને અધિકાર સિવાય કોઈ ફોટા લઈ શકે નહીં, નકે એના ઉપર એ કેસ કરી શકે. એને એના બાળકોના ફોટા કોઈને પાડવા દેવા નથી. પણ જો કોઈ એનું ઉલ્લંઘન કરે અને એના બાળકોના ગુપ્ત રીતે ફોટા પાડી લે અને પબ્લિશ કરી દે તો એ વ્યક્તિ વિરુદ્ધ વિરાટ કોહલી કેસ કરી શકે. કેમ કે એને ગુપ્તતાનો અધિકાર છે. કલંક વિના જીવવાનો અધિકાર, મફત સારવારનો અધિકાર, આ બધાય અધિકાર છે. નવો પ્રશ્ન, સ્કૂલમાં બાળક ભણવામાં પાછળ હોય તો એમપીએચડબલ્યુ શું કરે? કોઈ પણ બાળક સ્કૂલમાં બાળક ભણવામાં ઢ છે તો એમપીએચડબલ્યુ ને શું કરવાનું? ઠપકો આપવાનો જઈને કે ભાઈ હું ભણો ને ભાઈ કઈ યાદ તો રહેતું નથી, હું રખડો હો? કે પછી એડીએચડી લર્નિંગ ડિસેબિલિટી માટે તપાસ કરવા માટે રિફર કરવાનો? એડીએચડી એટલે શું તો કે અટેન્શન ડેફિસિટ હાઇપર સેન્સિટિવ ડિસઓર્ડર. હાઇપર સેન્સિટિવ ડિસઓર્ડર. લર્નિંગ ડિસેબિલિટી મતલબ કે બધું નવું નવું શીખવામાં થોડીક તકલીફ પડે છે. એની તપાસ માટે તમે ઉપર રિફર કરશો ડોક્ટર પાસે દવાખાનામાં, એની અવગણના કરશો કે દવા આપશો? તો કોઈ પણ બાળકને છે સ્કૂલમાં પાછળ રહી ગયું હોય ભણવામાં તો એમપીએચડબલ્યુ શું કરે? તમને કોઈ શિક્ષકને એવું લાગે કે આને જરૂર છે મેડિકલ અટેન્શનની, તો શું કરશો? તો કે ભાઈ એમપીએચડબલ્યુ ને જાણ થશે તો એમપીએચડબલ્યુ આથી સારવાર નહીં કરવા માંડે, એને છે ઉપર મોટા દવાખાને મોકલશે, પીએચસીમાં અથવા સીએચસીમાં અથવા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં. શું કામ તો કે ભાઈ આ વ્યક્તિને છે લર્નિંગ ડિસેબિલિટી છે, મતલબ કે વસ્તુ સમજવામાં વધુ તકલીફ પડે છે, કે એને એડીએચડી રોગ છે. મતલબ એડીએચડી એટલે શું તો કે અટેન્શન ડેફિસિટ હાઇપર સેન્સિટિવિટી ડિસઓર્ડર. અત્યારના બાળકોમાં એડીએચડી વધુ જોવા મળે. એડીએચડી એટલે શું? એ બાળકો છે ને ક્યાંય હખણા જ ન બેસે. ધારો કે છે બહુ તોફાની બાળકો હોય, એક જગ્યાએ કઈ ટેકા ન રહે. ધારો કે તમે એને ફરવા લઈ જાઓ ને તો ન્યાય છે અવાડાના દાંતા કાઢે એવા છોકરા હોય. મતલબ કે બાઈજ બાઈજ કરે, બહુ આડાવડા રખડ રખડ કરે, એક વસ્તુમાં એનું ધ્યાન કેન્દ્રિત ન થાય. કાંઈ પણ વસ્તુ એનો લાંબો સમય તમે કરો તો ધ્યાન કેન્દ્રિત ન થાય, ઘડીકમાં એ બીજી વસ્તુ પકડે. તમે એને એક રમકડું લઈ દો ને તો 2 મિનિટ પછી તમે એને જુઓ તો એ છે ને પંખે ટીંગાણો હોય. ધારો કે તમે એને છે મતલબ બીજી એક્ટિવિટી કરતો હોય, તમે એને છે 5,000 રૂપિયાની મોટર લઈ દો, એ એમ કે મારે મોટરમાં બેસવું રહે, તમે એને 5,000 રૂપિયાની નાની મોટર લઈ દો તો એ છે લપસ્યા ખાતો લઈ દો ત્યાં. એટલે એવી રીતે એડીએચડી વાળું હોય એ એક જગ્યાએ ફોકસ ન કરી શકે, વારે ઘડી એને નવું કરવાની ઈચ્છા થાય અને આડી અવળી જગ્યાએ કામ કરતો રહીએ, એક જગ્યાએ ન બેસે શાંતિથી. એમપીએચડબલ્યુ શું કરવાનું તો કે ઉપર દવાખાને મોકલવાનું. પોસ્ટપાર્ટમ સાયકોસિસમાં શું જોખમ હોય? પોસ્ટપાર્ટમ એટલે શું તો ડિલિવરી પછીનો 6 અઠવાડિયાનો સમય હોય ને કે એને પોસ્ટપાર્ટમ. ધારો કે કોઈ સ્ત્રીની આજે ડિલિવરી થઈ અને બાળકને જન્મ આપ્યો, તો બાળકને જન્મ આપ્યા પછી 42 દિવસ છે, એટલે કે 6 અઠવાડિયા છે, 1.5 મહિનો આપણે કહીએ, 42 દિવસ કહી કે 6 અઠવાડિયા કહી, તો ડિલિવરી પછીના જે 42 દિવસ છે એને કહેવાય પોસ્ટપાર્ટમ પીરિયડ. એને શું કહેવાય? પોસ્ટપાર્ટમ પીરિયડ. ડિલિવરી પછીના 6 અઠવાડિયાનો સમય.
હવે પોસ્ટપાર્ટમ સાયકોસિસ એટલે શું? તો કે સાયકોસ આપણે કહેવાય સાયકો થઈ ગયો એલા. આપણે એમ કહીએ કે ભાઈ ઓલાને ઓળખે તો કે સાયકો છે ભાઈ, એનું ક્યાં નામ લે. સાયકોસિસ એટલે ગાંડ પણ થઈ જવું. તો પોસ્ટપાર્ટમ સાયકોસિસમાં શું જોખમ હોય? હવે ધારો કે હું તમને સમજાવું કે કોઈ પણ ઘણીવાર કેવું થાય કે ગાંડ પણ ખબર આપણે ગમે ત્યારે ગમે એ વ્યક્તિને ગમે ત્યારે ગાંડ પણ આવે. તો હવે પોસ્ટપાર્ટમ સાયકોસિસ એટલે શું? તો કોઈ પણ સ્ત્રીને ક્યારેક અમુક સ્ત્રીને કેવું થાય, તો એ ક્યારેક કોઈ સ્ત્રીને એવું થાય કે ધારો કે કોઈ સ્ત્રીને શું થાય, તો કોઈ સ્ત્રીને એવું થાય કે ધારો કે બાળકને જન્મ આપે પછી ધારો કે 5 દિવસ પછી કે અઠવાડિયા પછી 15 દિવસ પછી એને શું થાય, તો એ ગાંડા કાઢવા માંડે સ્ત્રી. અને ગાંડા કાઢે શું કરે, તો કે એ પોતાને નુકસાન કરે, બાળકને નુકસાન કરે, અથવા તો હતાશ થઈ જાય, જોર જોરથી રાડું પાડે, અથવા તો ઘણી વાર કેવું થાય તો કે એના આમ કપડા છે બધા જીથર ફીતર પડ્યા હોય, હરખા કપડા આમ પોતાને ઓઢે નહીં, નાય બાય નહીં કેટલા દિવસ સુધી, હાવ ગાંડા કાઢતી હોય. તમે જુઓ તેમ ઈ કોઈને એમ કહેતી કે મને બીક લાગે છે, મને બીક લાગે છે, પણ એને શું બીક લાગતી ખુદને ખબર ન હોય ને આખો દી રાડું પાડતી મને બસ બીક લાગે, મને કઈ ખબર નથી પડતી શું થાય. ઘણી વખત કેવું હોય કે બાળકને છે મારે, અથવા એ પોતાને ને પોતાને છે મારવા માંડે. તો આવું ગાંડ પણ ક્યારે થાય, તો કે ડિલિવરી પછી ક્યારેક છે સ્ત્રીઓને થાય. આવું ભાગ્ય જ જોવા મળે પણ કારણ ક્યારેક થાય છે, એવું નથી કે નથી થતું. તો પોસ્ટપાર્ટમ સાયકોસિસમાં શું જોખમ હોય? તાવ આવે, દૂધ બંધ થઈ જાય, કંઈ ન થાય, કે માતા પોતાને અને બાળકને ગમે એને નુકસાન પહોંચાડી શકે. તો પોસ્ટપાર્ટમ સાયકોસિસ એટલે શું? તો મેં હમણાં તમને કીધું માતા પોતાને અથવા તો બાળકને નુકસાન પહોંચાડી શકે. શું કામ? કારણ કે માતા ગાંડા કાઢતી હોય. ક્યારે? તો કે ડિલિવરી પછી. ડિલિવરી પછી ધારો કે 5-10 દિવસ પછી માતા ગાંડા કાઢતી હોય, તો ત્યારે છે એ બાળકને નુકસાન કરી શકે અથવા તો પોતાને નુકસાન કરી શકે. એટલે આવું છે એને ડોક્ટર પાસે જઈને ઈલાજ કરવો જોઈએ. આવું છે થોડોક શું થાય એનું ચોક્કસ કારણ ખબર નથી શું કામ ગાંડા કાઢે, પણ ક્યારેક કોઈ સ્ત્રીમાં આવું જોવા મળે છે, એ વાત બાકી છે. હવે નવો પ્રશ્ન, બાયપોલર ડિસઓર્ડરમાં શું થાય? ઓપ્શન એ માત્ર ઉદાસી, ઓપ્શન બી ઉદાસી અને મેનિયાના તબક્કા વારાફરતી, ઓપ્શન સી માત્ર ખુશી, ઓપ્શન ડી માત્ર ગુસ્સો. હવે બાયપોલર ડિસઓર્ડર તમને ખબર પડી પડે, બાય ઉપરથી ખબર પડી કે આમાં કઈક બે વસ્તુ ભેગી છે. બાયપોલર ડિસઓર્ડર બે જાતનું કંઈક એકબીજાથી સુખ અને દુઃખ, આપણે કેમ કઈક સુખ અને દુઃખ, ચડિયાતું ઉતરતું, ઊંચું નીચું, એટલે બાયપોલર તો કંઈક બે વસ્તુ ભેગી છે, બે બાજુની વસ્તુ આ વ્યક્તિમાં ભેગી છે. ડિસઓર્ડર, મેન્ટલ ડિસઓર્ડર. બાયપોલર ડિસઓર્ડરમાં શું ભેગું હોય છે? તો જો તમને મેં હમણાં કીધું હતું મેનિયા એટલે ગાંડ પણ, ઉદાસી એટલે સાવ શાંત રહેવું. આપણે હમણાં કીધું હતું ને કે ઉદાસી એટલે કોઈ વ્યક્તિ સાવ શાંત થઈ જાય, બોલતો હોય એની કરતા વધુ શાંત થઈ જાય. અને મેનિયા એટલે બોલ બોલ કરે, આડે અવળે ગાળું જે આવે એ બોલ બોલ જ કરે, હું આમ છું, હું ભગવાન છું, મને બધી ખબર પડે છે, મને બધી ખબર પડે જ છે. હો તમારી પાસે એમપીએસડબલ્યુ હોય ને એની પાસે આવીને તમને કે મને હે ને હું આ બધું ભણ્યો નહીં, હો હું બધું ભણ્યો જ છું, આ તમારી કરતા હું જાજુ ભણ્યો છું, મને બધી ખબર જ પડે છે કોને ક્યાં ઇન્જેક્શન આના, કોને ક્યાં શું કરવું. એવી રીતે તમારી પાસે આવીને ઘણી વાર મેનિયન વાળો વ્યક્તિ હોય ને એ તમારા પીએચસી સેન્ટર હોય ને, પીએચસી સેન્ટર અથવા સબ સેન્ટર અહીંયા આવીને આવી રીતે બોલવા માંડે. તમારે સમજવાનું કે આ વ્યક્તિને મેનિયા હોઈ શકે હો, નિદાન નથી કરી લેવાનું, હોઈ શકે એમ. તો બાયપોલર ડિસઓર્ડરમાં શું હોય? તો મેં તમને કીધું ને આ બે જાતના તબક્કા સાથે હોય, કે કોઈ વ્યક્તિ છે ને ગાંડા કાઢે, તોફાન કરે, પછી 2 દિવસ પછી જોવો ને તો હાવ શાંત થઈને બેઠો હોય. તમને એમ થાય આ તો કાલ તો બાજતો હતો, આજ કેમ આ શાંત થઈને બેઠો? તો 2-3 દિવસ શાંત થઈને બેઠો, સુનમુન થઈને બેઠો, રોવા માંડે, સુનમુન થઈને બેઠો. પાછો 2-4 દી થાય એટલે પાછો ધમ પછાડા કરતો હોય, કોકના માથા ફોડીને આવે એવું કરતો હોય. એટલે ઉદાસી અને મેનિયાના તબક્કા વારાફરતી સાથે જોવા મળે. 2 દિવસ શાંત, 2 દિવસ શાંત, અથવા તો એક દિવસ આવું અથવા તો અડધો દિવસ ઉદાસીન પાછો અડધો દિવસ મેનિયા, એવું જોવા મળે. એને શું કહેવાય? એને કહેવાય બાયપોલર ડિસઓર્ડર. સ્કિઝોફ્રેનિયામાં કયું લક્ષણ જોવા મળે છે? ઓપ્શન એ વાસ્તવિકતા સાથે સંપર્ક તૂટવો, ભ્રમ થવો, માત્ર ઉદાસી, માત્ર તાવ, માત્ર શરીરમાં દુખાવો. અને સ્કિઝોફ્રેનિયામાં શું થાય? તો સ્કિઝોફ્રેનિયા છે ને પેલા તો ઉંમર થાય ને પછી આ રોગ થાય, નાની ઉંમરે આવો ભાગ્ય જ રોગ થાય, બાકી વધુ પડતું છે એ મોટી ઉંમર ગઈઢા થઈને પછી જ આ રોગ જોવા મળે. શું? તો કે સ્કિઝોફ્રેનિયા. હવે સ્કિઝોફ્રેનિયામાં થાય શું?
તો કે વાસ્તવિકતા સાથે સંપર્ક તૂટવો, ભ્રમ થવો. ઓપ્શન એ સાચો જવાબ છે, ઓપ્શન એ. હવે સ્કિઝોફ્રેનિયામાં હું તમને સમજાવું શું થાય. સ્કિઝોફ્રેનિયામાં થાય હેલ્યુઝન, ડિલ્યુઝન, હેલ્યુસિનેશન. હવે તમને શું થાય સ્કિઝોફ્રેનિયામાં? તમને એમ થાય કે મને કોઈક બોલાવે છે, મને જો આ રૂમમાં છે ને કોઈક બોલાવે છે. હકીકતમાં તમને કોઈ બોલાવતું ન હોય, પણ તમને એમ થાય કે હું એ રૂમમાં હોવા જાઉં ને ત્યારે મને હે ને મારો છોકરો હાથ પડે, ગઈ અહીંયા આવો દાદા, અહીંયા આવો દાદા. અથવા તો મને એમ થાય કે એ રૂમમાં જો ને ઝાંઝરીનો અવાજ આવે છે. તો એને શું કહેવાય? એને કહેવાય હેલ્યુસિનેશન. હવે આવું વસ્તુ શેમાં જોવા મળે? ભ્રમ થાય તમને. આવા આડાવાળા ભ્રમ થાય, તમને કોઈ બોલાવતું એવા ભ્રમ થાય, તમને સામે કોઈ ઊભું છે એવા ભ્રમ થાય. તમને એમ થાય જો સામે મારો છોકરો ઊભો, નકર તમારો છોકરો શું હોય કે 15 વર્ષ પહેલા ગુજરી ગયો, પણ તમને શું થાય જો સામે મારો છોકરો ઊભો. તો એને શું કહેવાય? એને કહેવાય હેલ્યુસિનેશન. હેલ્યુસિનેશન, ડિલ્યુઝન. તો આવું બધું છે એ સ્કિઝોફ્રેનિયામાં થાય. તો સ્કિઝોફ્રેનિયામાં છે એ વ્યક્તિને ભ્રમ થવા લાગે અને વાસ્તવિકતા સાથે સંપર્ક તૂટો. હવે વાસ્તવિકતા સાથે સંપર્ક તૂટ્યો જ કહેવાય ને, કે એ રૂમમાં હકીકતમાં કોઈ નથી તમને બોલાવતું, કોઈ છે નહીં, છતાં પણ તમને એમ થાય કે રૂમમાં કોક છે. તો એને સંપર્ક વાસ્તવિકતા સાથે સંપર્ક તૂટ્યો, કેમ કે એ વ્યક્તિ વાસ્તવિક નથી, એ વ્યક્તિને ભ્રમ થવા માંડ્યા છે. તો આ છે આ સ્કિઝોફ્રેનિયા છે, મોટી ટર્મિનોલોજી છે, પણ એમાં આવી વસ્તુ પણ જોવા મળે. નવો પ્રશ્ન. માનસિક આરોગ્ય અધિનિયમ 2017 મુજબ MPHW ની ભૂમિકા શું છે? ઓપ્શન એ માનસિક બીમારીની ઓળખ કરવી. ઓપ્શન બી કલંક દૂર કરી જાગૃતિ ફેલાવવી. ઓપ્શન સી દર્દીને PHC અથવા DMHP ઉપર રિફર કરવું, અથવા તો ઉપરના બધા. હવે માનસિક આરોગ્ય અધિનિયમ 2017 મુજબ MPHW ની ભૂમિકા શું? તો તમારી ભૂમિકા છે માનસિક બીમારીની ઓળખ કરવી. કોઈ પણ વ્યક્તિ તમને એમ લાગે કે આ વ્યક્તિ ગાંડો છે, ગાંડા કાઢે છે, તમારે શું કરવું? તો કે દર્દીને છે ઉપર તમારે PHC માં અથવા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મોકલી દેવાનું. તમારે છે કલંક દૂર કરી જાગૃતતા ફેલાવી, લોકોને સમજાવવા કે હવે એ સાજો થઈ ગયો છે ને ગાંડો ગાંડો નો કયો એના ઉપર છે ખોટી છાપ પડે, બિચારો હવે સાજો જ, છતાં એનો છે મનોબળ તૂટી પડે. એટલે તમારે લોકોમાં જાગૃતતા ફેલાવી, કલંક દૂર કરી જાગૃતતા ફેલાવી. નવો પ્રશ્ન. પ્રસૂતિ પછી ડિપ્રેશન ક્યારે થવાની શક્યતા વધારે હોય છે? મેં હમણાં તમને કીધું ને કે પોસ્ટપાર્ટમ સાયકોસિસ. પોસ્ટપાર્ટમ સાયકોસિસ એટલે શું? અથવા તો પ્રસૂતિ પછી ડિપ્રેશન આવે તો એ ક્યારે આવી શકે? ડિલિવરીના 1 વર્ષ પછી, ડિલિવરીના 6 અઠવાડિયાની અંદર, કે ગર્ભાવસ્થા દરમિયાન, કે ક્યારેય નહીં? તો મેં હમણાં તમને કીધું ને કે ડિલિવરી થયાના 6 અઠવાડિયા એટલે કે 42 દિવસની અંદર તમને છે એ પોસ્ટપાર્ટમ સાયકોસિસ થાય. ડિલિવરી પછી 6 અઠવાડિયા સુધીમાં આવું બધું થાય, કાં ડિપ્રેશન આવે, કાં તમે છે તમને મેનિયા થાય અને તમે બાળકને અને માતા પોતાને નુકસાન પહોંચાડે, પોતાને લાફા મારવા માંડે, અથવા તો બાળકને છે કંઈક કરી બેસે. તો એ શું થાય? તો કે ડિલિવરીના 6 અઠવાડિયાની અંદર શું થાય કે પ્રસૂતિ પછી ડિપ્રેશન ક્યારે આવે? પ્રસૂતિ પછી ડિપ્રેશન ક્યારે આવી શકે? જો જીવનકાળમાં ડિપ્રેશન તો ગમે ત્યારે આવે, પણ આપણને શું પૂછ્યું? પ્રસૂતિ પછી અને પ્રસૂતિના કારણે. ધારો કે એની ડિલિવરી થઈ પછી ડિલિવરીના કારણે એને ડિપ્રેશન ક્યારે આવે? તો કે ડિલિવરીના 6 અઠવાડિયાની અંદર. ધારો કે હવે 4 વર્ષ પછી ડિપ્રેશન આવે તે પ્રસૂતિનું ડિપ્રેશન નથી ગણવાનું. જીવનમાં અમુક વ્યક્તિને ગમે ત્યાં ડિપ્રેશન આવે, પણ આપણને પ્રસૂતિ પછીનું પૂછ્યું છે, પોસ્ટપાર્ટમ સાયકોસિસનું પૂછ્યું છે. એટલે પ્રસૂતિ પછી ડિપ્રેશન ક્યારે આવે? તો કે ડિલિવરીના 6 અઠવાડિયાની અંદર. નવો પ્રશ્ન. થેન્ક યુ સો મચ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલ છે મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. આપણે છે MPHW, FSW, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, આ બધાના છે પેપર સોલ્યુશન કરાવીએ છીએ. એમાં આવનારા પ્રશ્નો કયા કયા પૂછાઈ શકે એ પ્રશ્નો આપણે છે એના માટેના પૂરતા વિડીયો મૂકીએ છીએ, જેથી તમે તૈયારી કરો તો આપણા વિડીયો જુઓ તો તમને ખૂબ હેલ્પફુલ થાય અને પરીક્ષામાં છે તમારા લાગવાના ચાન્સીસ વધી જાય. માટે જો મેન્ટલ હેલ્થના બીજા વિડીયો જોવા હોય તમારે, તો કોમેન્ટમાં છે પેલા બધા કોમેન્ટમાં છે રિપ્લાય આપતા જજો કે હા વધુ વિડીયો બનાવો.
જો આપણે છે વધુ રિપ્લાય આવશે તો આપણે મેન્ટલ હેલ્થ ઉપર આપણે છે એ વધુ ટોપિક બનાવશું. કારણ કે એમાંથી ઘણા બધા માર્કનું પૂછાવાનું છે. આ વખતે પેપર સ્ટાઇલ ફરી ગઈ છે, દર વખત જેવું નથી. આ વખતે પેપર એક તો 200 માર્કનું છે એટલે તમારે પહેલા તો છે થોડીક બેસવાની કેપેસિટી વધારે દેવી પડશે. પહેલા શું હતું કે કલાકનું પેપર અને 100 માર્કનું હોય, થાય એટલે ટીક થયા ને આ બહાર આવ્યા, ગયા ન ગયા બહાર. પણ હવે 3 કલાકનું પેપર હશે અને 200 માર્કનું પેપર હશે. એટલે છે તમારે છે થોડીક બેસવાની કેપેસિટી વધારવી પડશે, થોડાક વધુ પ્રશ્ન સોલ્વ કરવાની કેપેસિટી વધારવી પડશે અને થોડુંક લેવલ પણ વધારી દીધું છે. તો આ બધા માનસિક સ્વાસ્થ્ય ને બધું નવું નવું આવી ગયું છે, મેન્ટલ હેલ્થ ને. તો તમારે એ બધું છે એ નવું શીખવું પડશે. અને જો શીખવું હોય તો આપણા વિડીયો જોતા રહેજો, કારણ કે તમને યુટ્યુબમાં છે એ ઓછું, બહુ ઓછું લિમિટેડ તમને છે એ મેન્ટલ હેલ્થ ઉપર લેક્ચર જોવા મળશે. મળશે પણ ડીપમાં મળશે. તમારા કાંઈ ડીપમાં સમજીને એટલું બધું કામ છે નહીં. તમારે ઉપર છલ્લું કરવાનું છે. જો બહુ ડીપમાં જાઓ તો પછી બીજા 150 માર્ક છે, 175 માર્ક એ છૂટી જાય ને ખાલી માનસિક તમે સાયકોલોજીસ્ટ તમે થઈ જાઓ. એવું થાય કે તમે છે મગજના ડોક્ટર થઈ જાઓ. એટલે આપણે એવું કરવાનું નથી. ઉપર છલ્લું છે એ નોલેજ આપણને ખબર હોવી જોઈએ. અને એ જોવા માટે આપણી ચેનલ જોતા રહો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહો અને કોમેન્ટ કરજો ભૂલ્યા વગર. જો તમને ગમ્યો વિડીયો હોય તો કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે વિડીયો વધુ આગળ છે મેન્ટલ હેલ્થ ઉપર બનાવવો કે નહીં. થેન્ક યુ સો મચ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.